તો સૂર્યવંશની અંદર ઇક્ષ્વાકુ વંશમાં રાજા નિમિ થયા. સત્સંગ જીવનમાં પણ જે નિમિનું નામ ભગવાન શ્રી હરિએ લખ્યું છે, પણ સાંભળ્યું હોય કે વાંચ્યું હોય તો ને, તો આ મહાપરાક્રમી વિદ્વાન, તત્વજ્ઞ, ધાર્મિક, દયાળુ, ઉદાર, મહાદાનવીર સ્વભાવના મહા તેજસ્વી હતા. અને સતયુગની અંદર વૈજયંતી નામની નગરીમાં એમનું રાજ્ય હતું. કોનું? કોનું? તમે અહીં શું કરવા આવીને બેઠા છો? ક્યાં ફરો છો? આ તો વળી મેં આજ જ પૂછ્યું, આ તો રોજ પૂછવાની જરૂર હતી. ચકલી ઉડે તોય ફર ને કૂતરી ઉડે તોય ફર. જો તમે એક વસ્તુને યાદ રાખો કે આપણે જે કંઈ કથા કરીએ છીએ, તો એ કથા કોઈ એક યજમાન પોતાના પિતૃની મુક્તિ માટે કે સત્સંગમાં બધા એને આનંદ ઉત્સાહ વધે એના માટે એવું કંઈ નથી. કોઈ આપણો એવો ઈશક નથી. કથાનો માત્ર એક જ ઈશક છે કે જીવાત્માના અંતરમાં રહેલું અનાદિ અજ્ઞાન રૂપ અંધારું ઉલેચાય અને એને જીવનની અંદર કાંઈક જ્ઞાનનો પ્રકાશ થાય. ખોટું શું છે, સાચું શું છે એનો એને ખ્યાલ આવે, એના માટે કથા છે. ખાલી કાંઈ બધા અહીંયા આવીને ભેગા થઈને એકબીજાના મોઢા જોઈને મારી સામે 2 કલાક જોઈને જતા રહે એના માટે આ કથા નથી. એટલે કોઈ એવી ગલત ખાલી બેસવાને હવા ખાવા આવતા હોય તો મહેરબાની કરીને ન આવે. આ એના માટે કથા નથી. આ તો ઘંટી છે ઘસાવવા માટેની. હીરો છે એને સરાણે ચડાવે ત્યારે જ એની અંદર પેલ વગેરે પડે, એ ઘસાય ત્યારે જ એની અંદર કાંઈક ચમક આવે ને એની કિંમત વધે. માટે સમજી લો કે હીરાને ઘસવાની ઘંટી હોય, કારખાનું હોય, એમાં માણસને ઘસવા માટેનો સભા મંડપ છે. એટલે એમને એમ ગાફલ થઈ અને બેસી રહેવું એના માટે તમારે ખોટા 3 કલાક બગાડીને ધક્કો ખાવો એના કરતાં સૂઈ રહેતા હોય તો શરીર ઘણું નિરોગી રહે. ધ્યાન રાખવાનું બરાબર કે શું ચાલી રહ્યું છે. મને તો એમ જ થાય કે તમને પ્રહલાદજી તો મોઢે થઈ ગયા. તો સતયુગની અંદર વૈજયંતી નગરીની અંદર આ રાજા રાજ કરે છે. કયા રાજા? નિમિ. સરસ. અત્યાર સુધી જ વિચાર્યું છે. જો આનો મતલબ તમને સમજાણો? તમારે યાદ રાખવું હોય તો રહે છે, પણ બધું ગાફલાઈમાં જાય એટલે તમે બહુ ધ્યાન દેતા નથી. પણ સાવધાન થઈ અને બેસજો. ઢીલા થઈને બેસવા માટે આ સભા મંડપ નથી. હવે વચ્ચે હું ગમે ત્યારે ગમે એનું નામ પૂછીશ અને આંગળી ચીંધીને ઊભા કરીને જ પૂછીશ. આબરૂ સાચવવી હોય તો બરોબર ધ્યાન રાખજો. એકવાર નિમિ મહારાજાને બહુ મોટો યજ્ઞ કરાવવાની ઈચ્છા થઈ. જૂના સમયમાં સતયુગ ત્રેતાયુગમાં યજ્ઞનું બહુ મહત્ત્વ હતું. અત્યારે જેમ જ્ઞાન યજ્ઞનું મહત્ત્વ છે એમ એ સમયે યજ્ઞ કરતા, આહુતિઓ આપતા, ખૂબ બ્રાહ્મણોને દાન વગેરે આપતા. એટલે એમણે પોતાના કુલગુરુ વશિષ્ઠજીને વાત કરી કે હે મુનિવર, મારે યજ્ઞ કરવાની ઈચ્છા છે. ત્યારે વશિષ્ઠજી કહે છે કે અગાઉ સ્વર્ગના ઇન્દ્રએ આવી અને મારી પાસે યજ્ઞ કરાવવાનું કહ્યું ને મુહૂર્ત માગ્યું એટલે મેં એને આપી દીધું છે. તો એનો યજ્ઞ કરાવી અને પછી હું આવું, પછી તને યજ્ઞ કરાવું. નિમિ મહારાજાને એમ થયું કે શરીર તો નાશવંત છે, કાલનો શું ભરોસો. માટે ઇન્દ્રનું નામે મોટું તો એનું કામે મોટું. એનો યજ્ઞ ક્યારે પૂરો થાય એ કાંઈ નક્કી નહીં. માટે કાંઈ વશિષ્ઠજી એક જ થોડા યજ્ઞ કરાવે છે, બીજા ભૂદેવને બોલાવીને યજ્ઞ કરાવી લઉં. આવું વિચારી અને એણે ગૌતમજીને વાત કરી કે મારે યજ્ઞ કરવાની ઈચ્છા છે. ગૌતમજી કહે છે કે તમારા પુરોહિત તો વશિષ્ઠજી છે. ત્યારે કહ્યું કે એ તો સ્વર્ગમાં યજ્ઞ કરાવવા ગયા છે, એનો યજ્ઞ પૂરો થાય ત્યાર પહેલાં નહીં ને મારું શરીર પડી જાય
તો મારી ઈચ્છા અધૂરી રહી જાય. માટે તમે મને યજ્ઞ કરાવો. એટલે ગૌતમજીને ઉપાધ્યાય કરી અને યજ્ઞ ચાલુ કરાવ્યો. ઘણો બધો સમય જતો રહ્યો. હવે આ બાજુ સ્વર્ગમાં ઇન્દ્રનો યજ્ઞ પૂરો થયો એટલે વશિષ્ઠજી આવ્યા અને જોયું તો ગૌતમ મુનિ યજ્ઞ કરાવે છે. એટલે તરત જ વશિષ્ઠજીને ક્રોધ ચડ્યો કે તું ગુરુદ્રોહી બન્યો, ગુરુની આજ્ઞા તે તોડી. મેં તને કીધેલું કે હું આવીને યજ્ઞ કરાવીશ, અને છતાંય તે યજ્ઞ બીજાને પુરોહિત બનાવીને ચાલુ કરાવ્યો. માટે જા, મારો શાપ છે કે અહીંયા ને અહીંયા તારું મૃત્યુ થાય. યજ્ઞ ચાલુ છે. અને આવું જ્યારે કહ્યું તો નિમિ રાજાએ પણ કોઈ સામાન્ય તો હતા નહીં. એટલે એમણે કહ્યું કે હે ગુરુદેવ, તમે કાંઈ પણ વાતને વિચાર્યા વગર મારું આ શુભ કામ અધૂરું છે અને તમે મને શાપ આપો છો, તો મારો એ તમને શાપ છે, તમારું આઈને મૃત્યુ થાય. બેય મહાસમર્થ. તરત જ બંનેના દેહ ત્યાં ને ત્યાં પડી ગયા. યજ્ઞની અંદર ભંગ થયો. ચારેય બાજુ હાહાકાર થયો. નિમિએ યજ્ઞનું ફળ લેવા ધારેલું, પણ એ કાંઈ મળ્યું નહીં. ગુરુનું અપમાન કરવાથી ઈચ્છા એની નિષ્ફળ ગઈ ને એ વખતે ત્યાં બ્રહ્માજી પ્રગટ થયા. વશિષ્ઠજીને કહ્યું કે મિત્રાવરુણના વીર્યથી ઉર્વશી અપ્સરામાં તમારે જન્મ લેવો પડશે. અને નિમિ રાજાને પણ બ્રહ્માજીએ ફરીવાર જન્મ લેવાનું કહ્યું. ત્યારે નિમિ રાજાએ ના પાડી કે મને દેહ ધારણ કરવાનું તમે કહેશો નહીં, કારણ કે સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં. એના કરતાં મને ઉત્તમ વિદેહ સ્થિતિ આપો. એટલે બ્રહ્માજીએ કહ્યું કે હે નિમિ, તમે દરેક પ્રાણીઓ, દરેક મનુષ્યો એની આંખમાં નિવાસ કરીને રહેશો. આંખની પાપણ ઉપર. આપણી આ પાપણ જે મટકા મારે છે ને, એમાં નિમિ રાજાનો નિવાસ છે. આપણે કાંઈ બીજો કોઈ નોકર ત્યાં બેસાડ્યો નથી કે દરવાજા ખોલ બંધ કરે. આ નિમિ મહારાજા બેઠા બેઠા ખોલ બંધ કરે છે. અને એટલા માટે જ આપણે એક મટકું મારીએ એટલા સમયને નિમિષ કહેવામાં આવે છે. હવે આ રીતે એના શરીરને સાચવી રાખ્યું, યજ્ઞ સમાપ્ત કર્યો. અને પછી પ્રશ્ન એ ઊભો થયો કે નિમિનું મૃત્યુ થયું તો હવે રાજ કોણ કરશે? એને કોઈ વારસદાર તો છે નહીં. એટલે નિમિના દેહનું મંથન કરવામાં આવ્યું અને એમાંથી એક પુત્ર પ્રગટ થયો. એનું મંથન કરીને પ્રગટ થયો એટલે નામ રાખ્યું મિથિ. અને એ વૈજયંતી નગરીના રાજા થયા એટલે એ નગરીનું નામ પડ્યું મિથિલા, જેને આપણે જનકપુરી કહીએ છીએ. તો ત્યારથી એ જનક વિદેહ કહેવાયા. ખ્યાલ આવે છે? નિવાસ આપ્યો, મટકો મારીએ આપણે પાપણ ઉપર, ત્યાં શરીર એને આપ્યું નથી ને છતાંય અજર અમર છે એટલે એને દેહ નથી, તો એ વિદેહ કહેવાયા. ને ત્યારથી આરંભીને એના વંશમાં જેટલા રાજાઓ થાય બધા વિદેહ જ કહેવાય. જનક એટલે કોઈ એક જનક નથી, આખી પરંપરાને જનક જ કહેવામાં આવે છે. બીજું એનું વિદેહ કહેવા પાછળનું કારણ એ આપણને આગળ સાંભળવા મળશે. તો આ જે કુળ છે એ સૂર્યવંશથી અલગ થઈ ગૌતમ કુળને એના ઉપાધ્યાય, કારણ કે યજ્ઞ ગૌતમ મુનિએ કરાવેલો એટલે એને ઉપાધ્યાય તરીકે રાખ્યા. અને તમામ મિથિલાપુરના રાજાઓ વિદેહી કહેવાયા. વિદેહી એટલે શું? તો એનો આધ્યાત્મિક અર્થ થાય કે સંસારમાં રહેવા છતાંય પોતાના જ્ઞાને કરી અને વિરક્ત રહ્યા. પોતે સંસારમાં રહ્યા પણ એને સંસાર અડ્યો નથી. તમે જુઓ, હોડી હોય ને એ પાણીની અંદર ચાલે કે ન ચાલે? ચાલે. પણ પાણી બધું હોડીમાં આવે તો ડૂબી જાય ને. તમે સંસારમાં રહ્યો ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી, પણ સંસાર જ્યારે તમારામાં ઘૂસી જાય ત્યારે સમજી લેવાનું કે હોડી બુડી ગઈ. પાણી ક્યારે ઘૂસે? તો કે હોડીમાં ક્યાંક છિદ્ર હોય તો ત્યાંથી પાણી અંદર આવે. એમ આપણા જીવનમાં ક્યાંય પણ છિદ્ર હોય, ભગવાનની આજ્ઞાઓ મર્યાદાઓ તૂટતી હોય, નિયમ ધર્મમાં કચાશ હોય, આપણી સમજણ, આપણી નિષ્ઠા એની અંદર કચાશ હોય, એટલે ચારે બાજુથી ભવસાગરનું પાણી એ આપણામાં ઘૂસી જાય અને આપણી હોડીને ડૂબાડે છે. એમના રાજ્યની અંદર
બહુ બધા વિદ્વાનો એના આશ્રય મળતો ને કાયમ વેદાંતની ચર્ચાઓ થતી, મોટી મોટી સભાઓ ભરાતી. કેટલાય મુમુક્ષુ જનો પોતે ગૃહસ્થ હોવા છતાંય વિદેહી જનકની પાસે ઉપદેશ લેવા માટે જતા. તો આવા જનક મહારાજાની કથા લખતા નિષ્કુળાનંદ સ્વામી એની શુભ શરૂઆત કરે છે. સ્વામી એવું લખે છે કે જેને ઉપાય કરવો હોય એ હજી, જેને ઉપાય કરવો જેને ઉપાય કરવો હોય એ હજી, જેને ઉપાય કરવો તેને ગાવો સહુતીની સ્નેહજી, તેને જાગતા રહેજો. જેમ વર્ત્યા જનક રાજા જે હજી, 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 કરતા રાજ્ય કેવાણા વિદે હજી, કરતા રાજ્ય કેવાણા વિદે હો, કરતા રાજ્ય કેવાણા વિદે હજી, કરતા રાજ્ય કેવાણા વિદે જેને ઉપાય કરવો હોય એ હજી, જેને ઉપાય કરવો હોય એ હજી, તેને ગાવું સહુતીની સ્નેહજી, તેને ગાવું સહુતીની સ્નેહજી. સંસારમાં રહી અને વિરક્ત રહેવું હોય, અખંડ ભગવાન સંભાળવા હોય તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એણે જનક રાજાની જેમ રહેવું. રાજ કરતા હોવા છતાંય પણ વિદેહી કહેવાયા અને સર્વ કોઈથી પોતે નિસ્નેહ રહ્યા. ક્યાંય એણે પોતાના મનને બંધાવા દીધું નથી. હાલમાં બિહાર પ્રાંતથી આગળ જે નેપાળ પ્રદેશ કહેવાય છે ત્યાં જનકપુર નામનું શહેર આવેલું છે. એ અસલ મિથિલા નગરી છે. જનકપુરના દર્શન કર્યા હોય આંગળી ઊંચી કરો. બસ આટલા જ. તો આ જનકપુરની અંદર બહુ મોટો ઇતિહાસ. આ જનકની વાત તો પછીની, પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારનું સાસરું છે. જગતજનની સીતાજીની જે જન્મભૂમિ અને આ મિથિલા નગરીની સ્થિતિ કાંઈક અલગ જ હતી. આપણે દર્શન કરીએ તો હકીકતમાં જો તમને જે દર્શન થઈ રહ્યા છે મહારાજા જનકનો મહેલ છે. ચારેય ભાઈઓના લગ્ન જે સ્થાનની અંદર
જનક મહારાજાએ પોતાની 4 કન્યાઓ આપી અને એ જ જગ્યાએ કરેલા છે. સરસ મજાની ફૂલવાડી છે. સીતાજી ભવાનીના દર્શન કરવા ગયેલા એ માં ભવાનીની એની એ જ મૂર્તિ આજે પણ છે. અને જે ફૂલવાડી દેખાય છે ત્યાં પહેલાં વહેલા ભગવાન રઘુનાથજીને સીતાજી મળેલા. તો આવી પવિત્ર જનકપુરી, એવું કહેવાય છે કે મિથિલા નગરી એટલે જ્ઞાનીની નગરી. ત્યાં કોઈ પણ વ્યક્તિ અજ્ઞાની ન હોય, આબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ કોઈ પણ હોય. મિથિલા નગરી એટલે વિદ્વાનોની નગરી, મિથિલા નગરી એટલે પંડિતોની નગરી, અને મિથિલા નગરી એટલે વિદેહી મહારાજા જનકની નગરી. જ્યાંની પાણી ભરનારી પનિહારીઓ ભાગોળે પાણી ભરવા જાય ને ત્યારે વેદાંતની વાતો કરે, સાસુની નણંદની નહીં. જ્યાંના વૃક્ષ ઉપર રહેલા મેના, પોપટ વગેરે જે પક્ષીઓ છે એ વેદની ઋચાઓનું ગાન કરે છે. મૃત્યુનું સતત અનુસંધાન આપતી નગરી એટલે આ જનકપુરી કહેતા મિથિલા નગરી. જે નગરીની અંદર ગુરુ પંચશીખ ઋષિ પાસેથી સાંખ્ય અને યોગ સિદ્ધ કરનાર મહાજ્ઞાની એવા જનકજીનો નિવાસ છે. સુલભા નામની સંન્યાસિનીના નાચમાં નહીં લોભાનાર સ્થિત પ્રજ્ઞ જનકને જન્માવનારી નગરી એટલે મિથિલા નગરી. સુખદેવજી મહારાજ જેવા સિદ્ધ સંન્યાસીના ગૃહસ્થી ગુરુ જનકનો જ્યાં નિવાસ છે એવી આ દિવ્ય મિથિલા નગરી છે. પૂર્વે જેનું નામ વૈજયંતી હતું અને આ મિથિલા નગરીમાં બૃહદ્રથ નામે જનક થયા છે. બહુ ધર્મશીલ, દયાળુ, જ્ઞાની, નીતિજ્ઞ, ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધાળુ અને દાનેશ્વરી હતા. તમામ તત્વજ્ઞાની જેટલા વિદેહી જનક થયા એમાં આ જે બૃહદ્રથ નામે જનક છે એ બધાય કરતાં શ્રેષ્ઠ છે. એના પિતાનું નામ દેવરાત જનક હતું અને એના ઉપરથી એમને દૈવરાતી પણ કહેવાય છે. સીતાજીનું પ્રાગટ્ય પણ આ ધરતીમાં જ થયું અને જનક કુળની અંદર જ ઉછર્યા છે. ભગવાન રઘુનાથજીએ જ્યાં શિવજીનું પિનાક નામનું ધનુષ એને ત્યાં મુક્તિ આપી છે. પરશુરામજી જેવા મહાત્મા પુરુષોએ જ્યારે પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરી ત્યારે આ જનક કુળનો નાશ એણે કર્યો નથી. જનકજી ક્ષત્રિય જ હતા પણ છતાંય એના કુળનો નાશ નથી કર્યો, કેમ કે એ કુળ પહેલેથી જ બ્રહ્મનિષ્ઠ કહેતા સાધુ જેવું હતું, ધર્માત્મા, નીતિજ્ઞ, પ્રજાપ્રેમી. એટલે એના ઉપર એણે હાથ ઉપાડ્યો નથી પરશુરામજીએ. તો આ બૃહદ્રથ જે જનકજી એ પૂર્ણપણે મુમુક્ષુ હતા. પૂર્ણ બ્રહ્મનિષ્ઠ પુરુષને ઓળખી એને શરણે જવાની ઈચ્છા રાખતા એને એમ થયું કે કંઈક હું એવું આંગણે આયોજન કરું તો સાધુ સંતો આવે અને એમાં મને ખ્યાલ આવે કે મારે ગુરુ કોને કરવા. એટલે પોતાના આંગણે યજ્ઞનું એમણે આયોજન કર્યું છે અને એની અંદર અનેક ઋષિઓને બોલાવ્યા છે. યાજ્ઞવલ્ક્ય મુનિ પધાર્યા, આશ્વલ ઋષિ પધાર્યા, જરકાતૃ પુત્ર જે આર્તભાગ નામના ઋષિ, પછી ભુજ્ય ઋષિ જેને લાહયાનની ઋષિ કહેવાય. બધા એના અજાણ્યા કારણ કે લાખો વર્ષ પહેલાના છે. ત્યાર પછી ચાક્રાયણ મુનિ પધાર્યા અને કહોડ ઋષિ, આ બધા જ ત્યાં આવ્યા છે. ઉદ્દાલક મુનિ, શાલ્ક્ય મુનિ, આ તમામ ઋષિમુનિઓ આવ્યા. ધામધૂમથી યજ્ઞ પૂર્ણ થયો અને એ વખતે મહારાજા જનક બહુ બુદ્ધિશાળી હતા એટલે સુવર્ણના શિંગડાવાળી સુંદર મજાની ગાય એને સંપૂર્ણપણે સુવર્ણથી શણગારી અને તૈયાર કરી અને કહ્યું કે તમે આટલા ઋષિમુનિઓ આવ્યા છો એમાં સંપૂર્ણપણે જે બ્રહ્મનિષ્ઠ મુનિ હોય તો એ આ ગાયને સ્વીકારે. હવે તમે આટલા બેઠા છો, હું એમ કહું કે આમાં ઉત્તમમાં ઉત્તમ ભગવાનનો ભક્ત હોય સ્ટેજ ઉપર આવે, કોણ સાહસ કરે? કારણ કે આપણી ભક્તિની તો આપણને ખબર જ હોય ને. બધાય ઋષિમુનિઓ મૂંઝાઈ ગયા કે ભાઈ જનકનું ભલું પૂછો, નહીં ને કંઈક ઉપાધિ આવી તો. અમુક સુજ્ઞ અને ડાયા હતા જેને માન સન્માનની કાંઈ પડી નહોતી, એ લોકોને એમ થયું કે આપણે ઊભા થઈએ તો બીજાનું અપમાન થાય.
આપણે ઊભા થઈ અને ગાયને લઈએ એનો મતલબ એવો થયો કે આના જેવું કોઈ સુજ્ઞે નહીં, આના જેવું કોઈ જ્ઞાની નહીં, એટલે ઊભા કેમ થવું? છેવટે કોઈ ઊભું થયું નહીં, ગાય એમ ને એમ ઊભી છે. અને એ વખતે યાજ્ઞવલ્ક્ય મુનિ ઊભા થયા. એણે ગાયનો સ્વીકાર કર્યો, પોતાના પ્રોક્તકારી નામના શિષ્યને મોકલ્યો. સભામાં બહુ મોટી ગડબડ થઈ ગઈ કે બધાય બ્રહ્મનિષ્ઠ જ બેઠા છે અને આ એક જ કેમ ઊભા થયા? પણ છતાંય યાજ્ઞવલ્ક્યે તો વિવાદમાં બધાને જીતી લીધા, બધાને પરાજિત કર્યા. અને એ વખતે યાજ્ઞવલ્ક્યજીને બ્રહ્મનિષ્ઠ જોઈ અને બૃહદરથ જનકે એને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, મેં ઘણીએ વાર તમારી પાસે સાંભળ્યું છે કે વૈરાગી વગર જીવાત્માને મુક્તિ મળતી નથી. તો વૈરાગ કોને કહેવાય? આ સાંભળી અને યાજ્ઞવલ્ક્યજી વિચાર કરે છે કે આને શાબ્દિક ભાષામાં સમજાવવા કરતાં મૂર્તિમાન સમજાવવું યોગ્ય રહેશે. એટલે યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું કે મને 2-3 કલાક રજા આપ, પછી હું આવી અને તને તારા પ્રશ્નનો જવાબ આપું. જનકજી કહે છે કે ભલે. આ યાજ્ઞવલ્ક્ય મુનિ ગૃહસ્થ હતા. પર્ણકુટી બાંધી ગંગાજીને કિનારે રહેતા. એને 2 સ્ત્રીઓ હતા, એકનું નામ કાત્યાયની અને બીજાનું નામ મૈત્રેયી હતું. પણ બંને મહાજ્ઞાની હતા. જઈ અને બંનેને કહ્યું કે આશ્રમને તમે સંભાળજો, મારે આજથી સંન્યાસ લેવો છે. આજ પછી હું આશ્રમની અંદર ક્યારેય પણ નહીં આવું. તમે બંને અહીંયા રહી અને ભગવાનનું ભજન કરજો. એટલું કહી બધું છોડી માત્ર અને માત્ર લંગોટ ધારણ કરી અને જનક મહારાજાના દ્વારે આવ્યા. જનકજી દોડીને પગમાં પડ્યા, મુનિવર આવો વેશ કેમ લઈ લીધો? તમે તો જનકપુરીના રાજગુરુ છો. ત્યારે મુનિ કહે છે કે તારા પ્રશ્નનો મેં જવાબ આપ્યો. શું જવાબ? તો તે મને પૂછ્યું તું ને વૈરાગ કોને કહેવાય, સમજાય છે? વૈરાગ આને કહેવાય. શું? તો કે સમય આવે ત્યારે છોડતા વાર લાગે નહીં. મહારાજે કહ્યું કે લાલજી સાધુ થઈ જાઓ. એટલે લાલજીએ તરત જ ભગવા વસ્ત્ર પહેરી લીધા. તો એ લાલજી કદાચ ઘેર હતા, એને 2 દીકરા હતા, જે હોય તે, પણ લાલજી તીવ્ર વૈરાગી હતા. વૈરાગ એટલે ભાગે એટલે જ વૈરાગ એવું નહીં, પણ સંસારમાં રહેવા છતાંય જ્યારે જેવી પરિસ્થિતિ આવે એનો સામનો કરી. હવે આટલા બેઠા છો, આમાંથી કોઈને અમે કહીએ કે ચાલો હવે તમારે ઘેર જવાનું નથી, કોઈની રજાએ લેવાની નથી અને અહીંયા સાધુ થઈ જાઓ. હા થાય, પણ અમારે સેવા કરવી પડે. એવા ઘરેથી થાક્યા હોય કદાચ તો એવા થાય, બાકી તરત ને તરત છૂટે નહીં. તમે એવું તો ચોક્કસ કહો કે 15 દિવસ વિચારવા દો, બધાને પૂછી લઈએ, બધાને રજા લઈએ. અમારામાં વૈરાગ તો છે, પણ છતાંય બધું વિચારીને પછી તમને જવાબ દઈએ. બાકી તત્કાળ કોઈ પણ છોડી શકે નહીં. માનકુવાના મૂળજી અને કૃષ્ણજી, તો મહારાજ માનકુવા પધારેલા એટલે મહારાજ છે ને હાથમાં કાતર લઈને બેઠા. મહારાજ કે ચાલો જેને સાધુ થવું હોય એ અમારી પાસે આવી જાઓ. એટલે કોઈક થયા હશે તૈયાર. તો મૂળજી અને કૃષ્ણજી ખેતીનું કામકાજ કરે. જૂના જમાનામાં કેડિયા પહેરતા, તો કેડિયાને કસ હોય એટલે બધાય કશું છોડે. આ 2 ભાઈ આંચકો મારીને તોડી નાખે. ત્યારે કોકે કીધું પણ તોડી શું કરવા નાખે? તો હવે ક્યાં પહેરવીશ? વાતય સાચી છે ને. છોડવાનો મતલબ એવો કે સાધુ થઈએ, નહીં ફાવે પાછું આવીને પહેરવા થશે. પણ મૂળજી અને કૃષ્ણજીએ કીધું કે હા હવે પહેરવાનું નથી, માટે કસ છોડવાનો કોઈ મતલબ નથી. આંચકો મારીને તોડી જ નાખો. અને તમે વિચારજો કે જે છોડીને સાધુ થયા હશે એ ઢીલા પોચા થશે, અને તોડીને થયા હશે એ બરોબરના સાધુ થશે કે કેટલાયના માયાના બંધનોને પણ તોડાવી નાખશે. અને તે વખતે જેટલા એ કસો છોડી હતી, મહારાજ કે પાછી બાંધ્યો. તમારે તો બંધાય એવું છે, તોડી હોય એને પછી મારે સ્વીકારવા પડે. મૂળજી અને કૃષ્ણજી 2ને જ રાખ્યા, બાકી બધાને મહારાજે પાછા મોકલી દીધા. આ વૈરાગ્યની પરીક્ષા થાય, બુદ્ધિની પરીક્ષા થાય. અત્યારે આપણે જેમ ઇન્ટરવ્યૂ લેતા હોઈએ ને, સ્વામી વિવેકાનંદજી સાધુ થવા માટે રામકૃષ્ણ પરમહંસની પાસે ગયા. નરેન્દ્ર એમનું નામ. પરમહંસ દેવે પ્રતિભાને પારખી અને એવું કીધું કે નરેન્દ્ર રસોડામાંથી છરી લેતો આવ્યો. એટલે નરેન્દ્ર છરી લાવ્યા, ધાર પોતાના હાથમાં રાખીને હાથો
ગુરુને સામે મૂક્યો. કોઈ તમને છરી લાવવાનું કે તમે કેવી રીતે લાવો? હાથો પકડીને જ લાવે, ધાર પકડીને કોઈ લાવે નહીં. આમ જ્યાં છરીને રાખી એટલે પરમહંસ દેવ કહે છે પાછી મૂકી તું પાસ થઈ ગયો, જેમ હમણાં તમે નાપાસ થયા એમ. તો વૈરાગ્ય કોને કહેવાય એ વાત આની અંદર મૂર્તિમાન દાખલો આપી અને યાજ્ઞવલ્ક્ય મુનિ બતાવે છે કે જોનારાને હું સંસારી લાગ્યો, મારે 2 સ્ત્રીઓ હતા પણ મારા અંતરમાં સંસાર નથી. તે મને પૂછ્યું કે વૈરાગ કોને કહેવાય, એટલે મેં તને બતાવ્યું કે વૈરાગ્ય આને કહેવાય. છોડતા વાર જ નો, અને આ તીવ્ર વૈરાગ્ય કહેવાય. આપણામાં વૈરાગ્ય હોય પણ ક્યારેક ક્યારેક ઘરમાં માથાકૂટ થાય, આપણું ધાર્યું ન થાય, ત્યારે આપણે વૈરાગ્યના ફણગા માંડે ફૂટવા. અને પછી પાછું આપણી બોલબાલા હોય ને બધા આપણે કહીએ એમ કરતા હોય ત્યારે ભાદરવાના ભીંડાની જેમ આપણો વૈરાગ બધો કરમાઈ જાય. તો સાચો વૈરાગ્ય કોને કહેવાય? નિષ્કુળાનંદ સ્વામીએ વૈરાગ્યની અદ્ભુત વ્યાખ્યા આની અંદર લખી છે કે તીવ્ર વૈરાગ્ય રે તીખી તલવાર છે.
સાંભળ્યું છે? આ નિષ્કુળાનંદ સ્વામીનું પદ છે, આ તમારા કામનું નથી. તમે આ કીર્તન જ્યારે ગવાતું હોય, નાના શબ્દો જ્યારે આવતા હોય ત્યારે તમે ઢીલા પડીને બેસો, અને જે ત્યાગી અને વૈરાગી હોય એના બધા રૂંવાડા બેઠા થઈ જાય. કારણ કે તીવ્ર વૈરાગ્ય રે તીખી તલવાર છે, જેવી તેવી બુઠ્ઠી તલવાર હોય એનાથી કાંઈ કપાય નહીં. યાજ્ઞવલ્ક્યજી આખો સંસાર છેદી નાખ્યો, કારણ કે તીવ્ર વૈરાગ્ય હતો અને તીખી તલવાર જેવો હતો. અને એ તલવાર કેવી તો કે અડતામાં કરે સર્વે અળગું, અને અતિશય સજેલ આકરી જેને ધાર, અને એ લેશ ન રહેવા દીએ સંસાર. તો આવો જે તીવ્ર વૈરાગ્ય, તો એ વૈરાગ્યની વ્યાખ્યા બતાવવા માટે યાજ્ઞવલ્ક્ય મુનિએ મૂર્તિમાન જનક મહારાજાને કરી બતાવ્યું. રાજા જનક બે હાથ જોડીને કહે છે કે હે મુનિવર, મને સમજાઈ ગયું કે વૈરાગ્ય કોને કહેવાય. કોને કહેવાય તો કે જળ કમળવત સંસારમાં રહેવું એનું નામ વૈરાગ્ય છે. ઈકો ઓછો કરો ને, કેમ આવા પડઘા પડે છે? કાલે સારું હતું, તમે રોજ સેટિંગ ફેરવતા નથી. માટે હવે તમે મને વૈરાગ્યની વ્યાખ્યા સમજાઈ ગઈ છે, તો તમે મૂળ વેશને સ્વીકારી લ્યો. ત્યારે યાજ્ઞવલ્ક્ય મને કહે છે કે રાજા, આ કંઈ ઢીંગલાના ખેલ છે? તે આ વૈરાગ્ય ગ્રહણ કરીને સંસાર છોડ્યો ને આ પાછા સંસારમાં ગયા. હે રાજા, મળમૂત્રનો ત્યાગ કર્યા પછી પાછા વળીને એને આપણે નિરખીને જોયા કરીએ છીએ. એકવાર છોડ્યું એટલે ગયું. હાથીનો દાંત હોય એ મોઢામાંથી નીકળી જાય અને પછી એને કોઈ પાછા ફિટ કરે. અરે હાથીનો શું, તમારોય ફિટ નથી થતો. માટે હવે સંસારમાં મને કોઈ રસ નથી. અને આ જનક અને યાજ્ઞવલ્ક્યની વચ્ચે જે ચર્ચા થયેલી એને શતપથ બ્રાહ્મણ નામના ગ્રંથમાં જણાવેલી છે. આ જનકજીના જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે. એક દિવસ બપોરના સમયે ભોજન કરી અને મહારાજા જનક, અહીંયા ધ્યાન રાખો, ભોજન કરી અને રાજા જનક પોતાના ડોલિયા ઉપર તકિયાને ટેકો દઈ અને બેઠા છે. સેવકો પાન બીડી લાવ્યા, એટલે રાજાએ મોઢામાં પાન બીડી મૂકી અને પાન પોતે ચાવે છે. મહેલની અંદર એવી સુવિધાઓ છે, ચારે બાજુ બગીચો છે, સરસ મજાના ફૂલ ખીલેલા છે, અને એની સુગંધથી આખો મહેલ મેકી રહ્યો છે. અને જેટલી રાજમહેલની બારીઓ છે એ બારીઓમાં સુગંધી વાળાની ટટ્ટીઓ મૂકેલી છે. વાળો બહુ સુગંધી હોય એટલે એની પણ સરસ મજાની સુગંધ આવે છે. આખા મહેલમાં સરસ ઠંડુ વાતાવરણ છે. હજુરી સેવકો પંખાથી બે બાજુ રાજાને ચમર ડોળી રહ્યા છે. બહાર તો બળબળતો ઉનાળો છે. હવે રાજાને પાન ચાવતા ચાવતા અડધું પાન ચવાયું ત્યાં ઊંઘ આવી ગઈ. બેઠા બેઠા તકિયાને ટેકે ચાકરો ચમર ડોળે છે અને રાજાને નીંદ આવી છે. અને એ નીંદની અંદર સ્વપ્ન આવ્યું કે કોઈ બીજા રાજાએ જનકપુરી ઉપર આક્રમણ કર્યું, અને એ રાજા બહુ બળવાન, એટલે જનકજીના તમામ સૈન્યને ઠેકાણે કર્યું અને જનકપુરીને જીતી લીધી. ચારેય બાજુથી ઘેરી લીધી. ઘોર યુદ્ધ થયું અને જનક મહારાજાને પણ કેદ કરવામાં આવ્યા. તમામ રજવાડી પોશાક જનકજીનો ઉતારી લીધો, એકમાત્ર પન્યું પહેરાવી દીધું, ધક્કા મારીને રાજની બહાર કાઢવા માંડ્યા. અને આખા જનકપુરની અંદર ઢંઢેરો પીટાવ્યો કે આ જનકને પોતાના રાજા માનીને કોઈ પણ એને આશ્રય આપશે તો એને મોતની સજા ફટકારવામાં આવશે. એટલે નગરજનો કોઈ કાંઈ બોલ્યા નથી. શત્રુ રાજાના જે માણસો એ જનકજીને મારતા મારતા રાજ્યની બહાર લઈ જાય છે. કોઈ નગરજનો સામુય જોતા નથી. રાજા વિચાર કરે, કહો આખો રાજ મને મુજરો કરનારો, મને અન્નદાતા કહીને પોકારનારો, કોઈ પણ એના જીવનની ભીડ એવી નથી કે મેં ભાંગી ન હોય. ને આજ જ્યારે મારા પડતીના દિવસો આવ્યા ત્યારે કોઈ મારી સામે જોવા પણ તૈયાર નથી.
રાજા આવી રીતે વિચાર કરે છે, કોઈ માથું પણ ઝુકાવતું નથી, કોઈ પાણીનો પ્યાલો પવાય તૈયાર નથી, પગમાં ચાંખડી નથી. આવી રીતે જનકપુરીની હદની પાર મૂકીને શત્રુ રાજાના માણસો હતા એ બધાય પાછા વળી ગયા. હવે આ તો રાજાનું શરીર કોઈ દિવસ મહેનત કરી નથી. પગમાં મખમલની મોજડીઓ અને પગરખા પહેરાવનારા સેવકય અલગ હોય ને કાઢનારા પણ અલગ હોય. ખમ્મા ખમ્મા છડીઓ પોકારતી હોય આવું જ એનું જીવન. અને નગરની બહાર કાઢ્યા પણ બળબળતો ઉનાળો જાણે સોળે કળાએ સૂર્ય ખીલો હોય. આખી પૃથ્વી ગરમ ધગધગે છે, રેતીમાં ચાલવું પડે, પગમાં મોટા મોટા ફોડલા પડી અને ફૂટી ગયા છે અને લોહી ટપકે છે. એટલી બધી ચામડી બળે છે, મસ્તકના વાળ બધા વિખેરાઈ ગયા છે. રાજા બેચેનીમાં ચાલ્યા જાય. ક્યાં જવું, શું કરવું, કોઈ પણ પ્રકારનો રસ્તો સૂઝતો નથી. આખા શરીરે ગરમીમાં બળતરા થાય છે, આંખમાંથી ચોધાર આંસુડા જાય. આગળ જતા જંગલ આવ્યું, કોઈ પશુ પક્ષી નજરે પડતા નથી. રાજાને લથડિયા આવે, ધરતી ઉપર ઢળી પડે, વળી પાછા ઊભા થઈ અને ચાલવા માંડે. કઈ દિશામાં જવું એવું કાંઈ ભાન નથી. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ. 5 વાગ્યાનો સમય થયો એટલે તાપ થોડોક ઓછો થયો, પણ કોઈ દિવસ ચાલ્યા નથી એટલે થાક એટલો બધો લાગ્યો. આ બધું શેમાં થાય છે? સ્વપ્નમાં. એટલો બધો થાક લાગ્યો. આપણે જાગતા હોઈએ એટલે આપણને સ્વપ્ન ખોટું લાગે, બાકી સ્વપ્નમાં હોય એને તો બધું સાચું જ લાગે. ભૂખ અને તરસ તો એટલી બધી લાગી છે, આટલું તો કોઈ દિવસ સહન કર્યું નથી. રાજા યાદ કરે છે, કહો મારા મહેલની બહાર મેં ઘણીવાર ભિક્ષુકોને હાથમાં પાત્ર લઈને માગતા જોયા છે. મને એવું સ્વપ્નય નહોતું કે મારી આવી દશા આવશે. અને આજ મારી પાસે કાંઈ નથી ને પેટમાં એટલી બધી ભૂખ છે, એટલે ભિક્ષા માગ્યા વગર તો હવે બીજો કોઈ રસ્તો નથી. આવી રીતે વિચારતા વિચારતા આગળ જાય છે અને એમાં એક ગામ આવ્યું. રાજા વિચારે કે હું જઈને એમ કહું કે હું જનકપુરીનો રાજા મિથિલેશ જનક છું, તો મારો વેશ જોઈ અને કોઈને વાત બનાશે નહીં. ધીમે ધીમે એ નગર આવ્યું. તો એ નગરમાં પ્રવેશ કરે ત્યારે કોઈ વ્યક્તિ સામો મળ્યો. એને પૂછ્યું કે ભાઈ, આ શહેરની અંદર દુકાનો છે? પેલો કે છે કે એક પન્યું પહેર્યું છે, પાસે કાંઈ છે નહીં, તારે દુકાનોનું શું કામ છે? ત્યારે જનક કહે છે કે કદાચ ક્યાંય સદાવ્રતો કોઈ મોટા શેઠિયા શાહુકારો આપતા હોય ને, તો મને ભૂખ લાગી છે ને એટલા માટે પૂછું છું. પેલો માણસ કહે છે કે દુકાનો તો ઘણી છે, પણ ઘણા બધા ભિક્ષુકોને મેં દુકાને ભિક્ષા માગતા જોયા છે, પણ રોકડ રકમ દેતા હોય સદાવ્રતની મને કાંઈ ખબર નથી. રાજાને મનમાં એમ થયું કે માગવું કેમ, પણ હવે ભૂખ ને દુઃખ બે ભેગું થયું છે, માગ્યા વગર તો છૂટક્યો નથી. એટલે ભિક્ષુકની જેમ દુકાને દુકાને હાથ લાંબો કરીને કહે છે, શેઠ સાહેબ દયા કરો, બહુ ભૂખ લાગી છે, કાંઈક મને આપો. બહુ જ્યારે કરગરે ત્યારે એક બદામ આપે. પહેલાં ચલણી નાણાંમાં બદામ ગણાતી વપરાતી, 24 બદામનો એક આનો થાય. હવે ભિક્ષુકને તો કાંઈ કોઈ 1 કે 2 આના આપે નહીં, એટલે જે દુકાને કરગરે ને એટલે એક નાની એવી બદામ આપે. હવે કાંઈ જોડી વગેરે હતું નહીં, એને હાથમાં લઈ બીજા હાથમાં રાખે. એક હાથમાં હોય ને તમે માગો તો પાછું કોઈ દે નહીં, કાં છે તો ખરું વાપરને. વળી પાછો જઈને હાથ લાંબો કરે, શેઠ સાહેબ ભૂખ બહુ લાગી છે, આ મારા પગમાં ફોડલા પડી ગયા છે, કાંઈક હોય તો આપો. એટલે વળી એક બદામ આપીને કે આગળ જા. એટલે જનક મહારાજા પાછા આગળ જાય. આવી રીતે ઘણી બધી દુકાને માગ્યું ત્યારે 19 બદામ મળી. મનમાં એમ થયું કે હવે સાંજ પડવા આવી છે, હમણાં દુકાનો બંધ થશે, પણ આની વસ્તુ શું લેવી અને લીધા પછી ખાવું શેમાં? કાંઈ પાત્ર વગેરે કશું જ છે નહીં. એટલે એક શેઠને પૂછ્યું કે શેઠ સાહેબ, આ ગામમાં પ્રજાપતિનું ઘર છે? ત્યારે શેઠ કહે છે કે તારે શું કામ છે? આ સામે દેખાય ને એ પ્રજાપતિનું ઘર છે, ને ત્યાં તારા જેવા ભિક્ષુકો માટે ઠીબડીઓ બનાવે છે, માટે લેવી હોય તો જા, નહીંતર એ પછી સાંજે બંધ કરી દેશે. હવે આવી રીતે કહ્યું એટલે તરત જ એ પ્રજાપતિને ઘેર જઈ અને કહ્યું કે મને એક પાત્ર આપો ને. એટલે પેલો કે લાય પૈસા.
એટલે આની આગળ 19 બદામતી આપી, પહેલાં એ ગણી અને એણે કહ્યું કે આ 19 થઈ, માટે આ બદામનું પાત્ર નહીં આવે, એક આનો પૂરો હોય તો આવે. રાજા જનક કહે છે કે ભાઈ આ બધી દુકાનોની અંદર ફર્યો ત્યારે ધક્કા મારતા મારતા માંડ મને આટલું આપ્યું છે, માટે જરાક મારા ઉપર દયા કરી અને મને પાત્ર આપો ને. પેલો એનું કામ કરે છે અને જનકજી વારે વારે પૂછ્યા કરે, એટલે આ પ્રજાપતિનો મગજ ગયો, એની સ્ત્રીને કહે છે કે પેલું ખોખરું થઈ ગયેલું કાંઠા વગરનું પડવી આપી દે ને, નહીં જાય અહીંથી. એટલે કાંઠા વગરનું પાત્ર માટીનું એ જનકજીને આપ્યું. રાજા વિચાર કરે કે હવે જે મળ્યું તે. જનકજી પાત્રને જોવે છે તે પેલો પ્રજાપતિ કહે છે કે તારામાં કઈ બુદ્ધિ છે કે નહીં, આમ નામ જોવા રહીશ તો ખીચડી વગરનો રહીશ, આમ જા ગામને ભાગોળે ખીચડીનું સદાવ્રત આપે છે, સાંજે બંધ થઈ જાય. એટલે રાજા તરત જ પાત્ર લઈ અને સદાવ્રત જ્યાં અપાય છે ત્યાં જાય છે. વિચાર કરે ગામની બહાર કીધું હવે ક્યાં શોધવું, આ ગામનું ભાગોળ ક્યાં હશે એ મને ખબર નથી. અને ત્યાંથી થોડાક આગળ ગયા, ત્યાં ઘણા બધા ભિક્ષુકો સદાવ્રત લઈને આવતા જનકજીએ જોયા, એટલે એકદમ એની પાસે જઈને કહે છે કે ભાઈ સદાવ્રત ક્યાં આપે છે. ત્યારે બધા ભિક્ષુકો કહે છે કે સામે જે પેલો દીવો બળે છે ને ત્યાં ભિક્ષુકોને સદાવ્રતમાં ખીચડી અને ઘી આપવામાં આવે છે. રાજા એ બાજુ ચાલ્યા ત્યાં તો સંધ્યા સમય થયો. ગામના તમામ મંદિરોની અંદર ઝાલર વાગી, રાજાની આંખમાંથી આંસુડાની ધાર થાય કે આ સંધ્યા સમયે તમામ મારા મંત્રીઓ, દીવાનો, રાજરાણીઓ એની સાથે મારા દેવઘરની અંદર હું ભગવાનની આરતી કરતો હોઉં, હું આરતી ઉતારતો હોઉં તોય મારા સેવકો ચમર ઢોળતા હોય. અને આજ મારા જીવનમાં કેવા દિવસો આવ્યા. આવી રીતે વિચાર કરતાં કરતાં આગળ ગયા, પણ ધીમે ધીમે ચાલ્યા જાય છે. અને જ્યાં સદાવ્રત અપાય છે એ જગ્યાએ જ્યાં જાય બધા ભિક્ષુકો કહેવા માંડ્યા કે ઉતાવળો ચાલ, કારણ કે સદાવ્રત દેનારો રસોઈયો એટલો બધો મગજનો ગરમ છે કે મોડું થાય છે તો નહીં દે. એટલે રાજા ગયા તો ખરા, પણ થોડુંક મોડું થઈ ગયું. જઈને કીધું કે મને થોડીક ખીચડી આપો ને. રસોઈયો કહે છે કે હવે નથી, અત્યાર સુધી ક્યાં ગયો હતો, કાલે આવજે વહેલો. આ સાંભળીને રાજા કહે છે કે હું 12 ગામથી આવેલો છું, મારે થોડીક ચાલતા વાર લાગી અને સવારનો ભૂખ્યો છું, રાત જાય એવું નથી, માટે દયા કરો, ભગવાન તમને સુખી કરશે. ત્યારે અભિમાની રસોઈયો કહે છે કે તારા જેવાના આશીર્વાદથી અમારે કાંઈ સુખી થવું નથી, તારા પાપ તો જો કે તું ટાણે મફત મળે છે, લેવાય નથી આવી શકતો. નિશાસો નાખી અને જનકજી કહે છે કે ભગવાન હું કયા કર્મનો આ બદલો ભોગવી રહ્યો છું, આ હું શું જોઈ રહ્યો છું, આજ મને કોઈ ખીચડી ખાવા માટે આપવાય તૈયાર નથી ને. પરમેશ્વર તું તો વિશ્વંભર છો, મારે કોની આગળ જઈને વિનંતી કરવી. આવી રીતે વિચારતા વિચારતા રાજા બેસી ગયા અને 2 ઢીચણ વચ્ચે માથું મૂકીને ચોધાર આંસુડે રડવા લાગ્યા. ત્યારે કોઈક સેવા કરનારો દયાળુ માણસ હતો, એણે રસોઈયાને કીધું કે બિચારો બેઠો બેઠો રડે છે, એટલે થોડીક ખીચડી વધી હોય તો દઈ દો ને. એટલે રસોઈયાએ તરત જ બૂમ મારી કે લાવ તારું પાત્ર. રાજાએ પાત્ર ધર્યું, રસોઈયાએ ખીચડી પાત્રની અંદર પીરસી અને કીધું કે વહેલો આવતો, હવે સામે દુકાન છે ને ત્યાં બધાને ઘી આપે છે, માટે જા જલ્દી, ખાતાય આવડતું નથી. આમ કહી અને જનકજીને મોકલ્યા. હવે સામેની દુકાનમાં ઘી અપાય છે, ગરમ કરેલું ઘી, પણ એનો જે દુકાનદારનો જે ગુમાસ્તો છે એ આમ હાથમાં લઈ અને આવી રીતે બધાના પાત્રમાં ઘી નાખે છે. બધા જ ભિક્ષુકો ખીચડી લઈ અને લાઈનમાં ઊભા છે. ખીચડી આપનારા કરતાં વધારે પાવર તો સહજ છે કે ઘી આપનારાને હોય. એટલે લાઈનમાં જનકજી ગોઠવાઈ ગયા, બારણામાં ઘીનું તપેલું છે અને હાથે લઈ અને આપે છે. જનકજીનો વારો આવ્યો એટલે આમ પાત્ર ધર્યું, પણ મોડું થઈ ગયું છે, ટાઈમે દુકાન બંધ થઈ જતી હોય, એટલે બધાને એમ થાય કે હું રહી જઈશ. એટલે ઘણી બધી ગીર્દી હતી, એમાં પાછળથી ધક્કો આવ્યો, પેલો આમ ઘી નાખવા જાય તો જનકજીના પાત્રમાંથી ઘી નીચે ઢોળાઈ ગયું. એટલે જનક મહારાજાએ ફરીવાર આમ પાત્ર ધર્યું. ત્યારે પેલો કહે છે કે તને આપ્યું તો ખરું, આ કહે છે પણ સાહેબ નીચે ઢોળાઈ ગયું, તારા કરમ ફૂટલા, એમાં અમે શું કરીએ, ધ્યાન રાખતો હો, હવે ફરીવાર ઘી નહીં મળે. વળી પાછા જનકજી કરગરવા માંડ્યા કે દયા કરો,
અને થોડુંક ઘી આપો. લુખી ખીચડી મેં ક્યારેય ખાધી નથી. પેલો તો આંખું કાઢીને સામે જોઈ રહ્યો કે તું ક્યાં બાદશાહનો દીકરો છો, તે લુખી ખીચડી નથી ખાધી, તો કોણ સમજાવે? વળી પાછા પેલાને દયા આવી એટલે જનકજીના પાત્રમાં ઘી નાખ્યું. રાજાનો શ્વાસ નીચે બેઠો કે હવે શાંતિથી જો ભગવાન ખાવા દેતો ખાશું. આટલી મહેનત કરી અને ઘી ને ખીચડી તો ભેગા કર્યા, પણ વિચારે છે કે અહીંયા ક્યાં બેસીને જમવું, કોઈ પણ જગ્યાથી હું પરિચિત નથી. એમ વિચારી એક દુકાનના પગથિયાના ખૂણામાં દિવાલ પાસે બજારમાં અંધારે બેઠા અને ખીચડીની અંદર ઘીને ચોળે છે, મેળવે છે અને ભગવાનને કહે છે કે હે પરમેશ્વર, મને એમ હતું કે આજ તું મને જમવા નહીં આપે, પણ તે વિશ્વંભર તારું બિરુદ પાળ્યું અને આજ મને છેવટે ઘીને ખીચડી આપ્યા તો ખરા. ઘણી કસોટી કરી પણ છતાંય પેટ પૂરતું તું દઈ રહે છે. અને આમ જ્યાં વિચારે ને એ જ વખતે નસીબ વળાંક લે છે કે જ્યાં પોતે બેઠા છે ત્યાં બે સાંઢ લડતા આવ્યા. હવે આનાથી તો ભાગવું જ પડે. એટલે જનકજી વિચાર કરે છે કે જાવું કે હજી કાંઈ વિચારે ન વિચારે તો એક જે પોઠિયો હતો એ પાછા પગે આવ્યો ને એનો પગ આવ્યો જનકજીના પાત્ર ઉપર. બધી જ ખીચડી હતી એ ધૂળમાં મળી ગઈ. રાજા તો એક બાજુ ખૂણામાં ઊભા રહ્યા અને એમાં એક પોઠિયાએ બીજાને જરાક ધક્કો માર્યો. રાજા મનમાં વિચાર કરે છે કે માંડ ખીચડી મળી પણ એ મારા ભાગમાં નહીં હોય. અને પહેલાં એ જ્યાં ધક્કો માર્યો, હવે જનકને આગળ જવાય એવું તો કાંઈ હતું નહીં. એટલે પહેલાં પોઠિયાના પાછળના પગનો ધક્કો, ટલ્લો, એ જનક મહારાજાને ગોઠણે લાગ્યો. અને એનો ટલ્લો તો જેવો તેવો હોય નહીં. જોરથી જ્યાં ટલ્લો લાગ્યો ત્યાં રાજમહેલમાં તકિયાને ઓઠીંગણ દઈને બેઠેલા જનકજી જાગી ગયા પણ એટલા બધા ધ્રુજે કે ન પૂછો વાત. એને તો પેલી ખીચડી જ દેખાય છે. અને જ્યાં પોતે જાગ્યા એવું લખ્યું છે કે સ્વપ્નું એમ પૂરું થતા દ્રુપ જાગ્યા જે હવાર. સ્વપ્નું એમ પૂરું થતા દ્રુપ જાગ્યા જે હવાર. સ્વપ્નું એમ પૂરું થતા દ્રુપ જાગ્યા તે હવાર. સ્વપ્નું એમ પૂરું થતા દ્રુપ જાગ્યા તે હવાર. ગળે ખમા છડે તાર વધે જાજુ જીવો ભૂમિ ભરથાર. ગળે ખમા છડે તાર વધે જાજુ જીવો ભૂમિ ભરથાર. તન ધ્રુજે અતિશે મુંજે વળી વિચારે મનમાં એમ. તન ધ્રુજે અતિશે મુંજે વળી વિચારે મનમાં એમ. આ સાચું કે તે સાચું મને સમજાતું નથી કેમ. આ સાચું કે તે સાચું મને સમજાતું નથી કેમ. મન મોટા ઋષિ મુનિ તેડી માગું પુત્ર દેહની પાસ. મન મોટા ઋષિ મુનિ તેડી માગું પુત્ર દેહની પાસ. શાસ્ત્ર વેદ
રાજા પોઠિયાનો ટલ્લો લાગતા જાગ્યા, પણ જાગ્યા પણ એકદમ ધ્રુજી ગયા. એટલે ઘણી ખમ્મા મહારાજા ધીરાજને ઘણી ખમ્મા એમ છડીદારો બોલવા માંડ્યા, પણ રાજાને તો પરસેવો છૂટી ગયો. અને જ્યાં રાજા આમ થોડાક સચેત બન્યા તો અડધી પાનની બીડી તો એમને એમ જ હતી, અડધી જ ચવાણેલી. રાજાને બિલકુલ વિહવળ જેવા બનેલા જોયા એટલે બધા વિચારમાં પડ્યા કે મહારાજ શું થયું, હવે શું કહેવું. આ વાત કોઈને પણ કહેવા જેવી નહોતી. એટલે જનક મહારાજા કાંઈ બોલ્યા નહીં. વિચાર કરે છે કે હવે આનું સોલ્યુશન, આનો જવાબ શું. હજી 1 સેકન્ડ પહેલાં એક પન્યું પહેરી પગમાં જેને ફોડલા પડી ગયા છે અને એક બાજુના ખૂણામાં અંધારામાં બજાર વચ્ચે દુકાનને પાટીએ બેસીને માંડ કેટલી ગાળો ને કેટલાય ધક્કા ખાઈને મેળવેલું ઘી અને ખીચડી એને જમવા બેસનારો હું જનક, કે અત્યારે આ રાજમહેલની અંદર ઘણી ખમ્મા એવી છડીઓને સાંભળનારો હું જનક. એ જનક સાચો કે આ જનક સાચો? કોઈ પણ વસ્તુ રાજાના મગજમાં બેસતી નથી. બધા જ પૂછવા માંડ્યા કે મહારાજ શું છે. મહારાણીને બોલાવ્યા, રાજકુમારો બધા આવ્યા, શું છે. રાજા એક જ વસ્તુ બોલે કે આ સાચું કે એ સાચું. બધાને થયું કે અમને વિભ્રમ થઈ ગયું લાગે છે. આ સાચું એ તો સમજ્યા, પણ એ સાચું એ શું? પણ રાજાએ કોઈને પણ ચોખવટ કરી નથી.